હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ટોમેટો મેક્રોની સૂપ બનાવીશું, જે આ મોન્સૂનમાં પીવાની ખૂબ જ મજા પડી જાય છે અને તેમાં આપણે મેક્રોની બાફવાની પણ ઝંઝટ નથી. ઓછા સમયમાં બની જતો એકદમ ટેસ્ટી અને હેલ્ધી સૂપ છે. અને આ ટોમેટો મેક્રોની સૂપમાં આપણે વેજીટેબલ્સનો પણ ઉપયોગ કરીએ છીએ, તો સૂપની સાથે વેજીટેબલ પણ ખવાઈ જાય છે અને આને ફૂલ મેલ સૂપ કહી શકાય. તો ચાલો ફ્રેન્ડ્સ, સૂપની રેસીપી જોઈ લઈએ. ટોમેટો મેક્રોની સૂપ બનાવવા માટે સૌથી પહેલાં મેં મીડિયમ સાઇઝની 2 ડુંગળી લીધેલી છે. તેને સ્લાઇસ કટ આ રીતે પતલી પતલી કરી લઈશું. તમે ડાઇસ કટ પણ કરી શકો છો. હવે તેને એક પેનમાં ઉમેરી દઈશું અને મેં અહીંયા 8 નંગ ટામેટાં સરસ ધોઈ અને સાફ કરીને લઈ લીધેલા છે. તેને પણ રફલી ચોપ કરી લઈશું. અને આ સૂપમાં ટામેટાનો પણ ઉપયોગ આપણે સારા એવો કરીએ છીએ. વેજીટેબલ્સ પણ આવે છે, મેક્રોની પણ આવે છે, તો એટલા માટે જ આ સૂપનું ફૂલ મેલ સૂપ કહી શકાય. ટામેટાં રફલી ચોપ થઈ ગયા છે, તેને પણ ડુંગળીની સાથે ઉમેરી દઈશું અને 2 લીલા મરચાંને પણ આ રીતે ચોપ કરીને ઉમેરી દઈશું. સાથે આપણે લીલી કોથમીરની જે દાંડીનો ભાગ હોય છે તે ઉમેરીશું. તેનાથી પણ ટેસ્ટ સરસ આવે છે. 8 થી 10 કળી લસણ ઉમેરી દઈશું અને ટામેટાં અને ડુંગળી જલ્દી સોફ્ટ થઈ જાય એટલા માટે થોડું મીઠું ઉમેરી દઈશું અને 1 ટેબલસ્પૂન તેલ ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. મીઠું નાખવાથી ડુંગળી ટામેટાં જલ્દી સોફ્ટ થઈ જાય છે. અત્યારે આપણે મીઠું ટામેટાં અને ડુંગળીના ભાગનું જ ઉમેરીશું. તમે જોઈ શકો છો કે ડુંગળી ટામેટાં સરસ સોફ્ટ થવા લાગ્યા છે. ડુંગળી ટામેટાં સોફ્ટ થઈ જાય પછી એમાં 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1/2 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી ધાણા જીરું પાવડર નાખી અને મિક્સ કરી લઈશું. મસાલા સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે જરૂર પૂરતું પાણી ઉમેરી અને ડુંગળી ટામેટાને સોફ્ટ થવા દઈશું. ડુંગળી ટામેટાં સરસ ચડી ગયા છે. હવે આને ગેસ બંધ કરી અને ઠંડુ થવા દઈશું. અને ઠંડુ થાય ત્યાં સુધી આપણે વેજીટેબલ્સ કટ કરી લઈએ. મેં અહીંયા 1 ગાજર, 2 મીડિયમ સાઇઝના કેપ્સિકમ લીધેલા છે. વેજીટેબલ્સ તમારી ક્વોન્ટિટી તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. ગાજરને આપણે એકદમ ઝીણું ચોપ કરી લઈશું. ગાજર ચોપ થઈ ગયા છે, સાથે કેપ્સિકમ પણ ઝીણા ચોપ કરી લઈશું. સ્વીટકોર્નના દાણા સરસ સાફ કરીને લઈ લઈશું. સૂપ માટેના વેજીટેબલ્સ તો કટ થઈને તૈયાર થઈ ગયા છે અને ડુંગળી ટામેટાં પણ ઠંડા થઈ ગયા છે. તો મિક્સર જારમાં ઉમેરી અને સરસ એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો કે સરસ સ્મૂથ ગ્રાઇન્ડ થઈ ગયા છે. તેને ગાળી લઈશું જેથી ટામેટાના દાણા છે કે એની છાલનો ભાગ જો રહી ગયો હોય ક્યાંય તો એના ચંક્સ નીકળી જશે અને એકદમ સરસ સ્મૂથ સોસ તૈયાર થઈ જશે. પણ જે સૂપ બનાવવાનો છે એ જ કડાઈમાં મેં ગાળીને લઈ લીધેલું છે. ટેક્સચર જોતાં જ સરસ એકદમ સ્મૂથ લાગે છે. હવે તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરી દઈશું. પાણી આપણે સોસ કરતાં ડબલ જ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. હવે તેમાં 1/2 ચમચી જેટલો મરી પાવડર, 1/2 ચમચી ઓરેગાનો અને 1/2 ચમચી જેટલી ખાંડ, જે દરેક મસાલાના ટેસ્ટને બેલેન્સ કરે છે, અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1 ટેબલસ્પૂન કેચઅપ ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું અને ઉકળવા દઈશું. આ રીતે પહેલાં ખુલ્લા જ ઉકળવા દઈશું અને સોસ સરસ ઉકળવા લાગ્યો છે. તેને હવે એકવાર હલાવી અને તેમાં મેક્રોની ઉમેરી દઈશું. આપણે આમાં મેક્રોનીને અલગથી બોઇલ નથી કરતા, ડાયરેક્ટ સૂપમાં યુઝ કરીએ છીએ, પણ તે સૂપ સાથે જ સરસ બોઇલ થઈને ચડી જશે. સાથે સાથે વેજીટેબલ્સ ઉમેરી દઈશું. વેજીટેબલ્સ પણ સાથે ચડી જશે અને બરાબર બધું મિક્સ કરી લઈશું. અને આપણે કોઈપણ સૂપમાં સૂપની થિકનેસ માટે કોર્નફ્લોરની સ્લરી ઉમેરતા હોઈએ છીએ,
પણ આમાં એ ઉમેરવાની જરૂર નથી. સૂપની સાથે જે પાસ્તા બોઇલ થાય છે અને એમાંથી જે સ્ટાર્ચ છૂટો પડે છે તેનાથી જ સૂપ સરસ થીક તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે પાસ્તાનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે અને પાસ્તા ચડી ગયા છે, જે ઇઝીલી કટ થઈ જાય છે. તો સૂપ તૈયાર છે. હવે ઉપરથી એક અડધા લીંબુનો રસ નીચોવી લઈશું અને કોથમીરથી ગાર્નિશ કરી લઈશું. તો તૈયાર છે ટોમેટો મેકરોની સૂપ, જે મોન્સૂન હોય કે વિન્ટર પીવાની બહુ જ મજા પડી જશે અને ફૂલ મીલ સૂપ છે, જે તમે એક બાઉલ જો પી લેશો તો સાથે કશું જ ખાવાની જરૂર પડતી નથી. તેને સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, એકવાર બનાવીને જરૂરથી આ સૂપ ટ્રાય કરજો. તમને આનો ટેસ્ટ જરૂરથી ગમશે અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા બીજા અવનવા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં.